મોદી આજથી 4 આફ્રિકન દેશોના પ્રવાસે મોડી રાત્રે રવાના થયા। 5 દિવસની આ યાત્રા દરમિયાન નરેન્દ્ર મોદી મોઝામ્બિક, દક્ષિણ આફ્રિકા, તંજાનિયા અને કેન્યા જશે। નરેન્દ્ર મોદી આ યાત્રા દરમિયાન પેટ્રોલિયમ, દરિયાઈ સુરક્ષા, વેપાર અને કૃષિ ક્ષેત્રે મહત્વના કરારો કરે તેવી સંભાવના છે। આફ્રિકા ખંડના મહત્વના ગણાતા 4 દેશોના પ્રવાસ થકી મોદી બંને દેશો વચ્ચે સંબંધોનો નવો અધ્યાય શરૂ કરશે। અત્રે ઉલ્લેખનીય છે કે ચીન પણ છેલ્લા કેટલાક વર્ષોથી આ દેશો સાથે સંબંધોનો વિકાસ કરવા પ્રયાસ કરી રહ્યા છે। પીએમ મોદી પહેલા થોડા જ સમય પહેલા ભારતના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ આ દેશોની મુલાકાત લઈ ચૂક્યા છે। ઉલ્લેખનીય એ પણ છે કે આફ્રિકા પાસેથી ભારત વિવિધ દાળોનું આયાત કરે છે। હાલ જ્યારે દાળના ભાવો સરકાર માટે મોટો પ્રશ્ન બન્યા છે, ત્યારે દાળની ખરીદી મામલે ચર્ચા થાય તેવી સંભાવના છે। તથા મોઝામ્બિક દેશ સાથે હાઇડ્રોકાર્બનના ક્ષેત્રમાં સહયોગની અપેક્ષા સેવામાં આવી રહી છે। કતાર અને ઓસ્ટ્રેલિયા બાદ મોઝામ્બિક પ્રાકૃતિક ગેસની નિકાસ કરતો સૌથી મોટો દેશ છે। સૌથી પહેલા મોદી મોઝામ્બિક હાલ પહોંચી ગયા છે અને ત્યારબાદ 8 અને 9 જુલાઈના રોજ મોદી દક્ષિણ આફ્રિકા જશે અને 10 જુલાઈએ મોદી તંજાનિયાના પ્રવાસ જશે અને અંતિમ ચરણમાં મોદી કેન્યાનો પ્રવાસ કરશે। 5 દિવસની મોદીની આ યાત્રામાં હાલ તેઓ મોઝામ્બિકની ધરતી પર પહોંચી ચૂક્યા છે અને ત્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપીને તેમનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। તેમના આ 4 દિવસની વિદેશ યાત્રા દરમિયાન મોઝામ્બિક સાથે કેટલાક મહત્વપૂર્ણ કરાર થાય તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે।